મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાડ. મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો. તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો. ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી ને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે. તમને કેટલો માર મારવામાં આવેલો છે? અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું. મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હથેળીઓમાં બહુ માર મારવામાં આવ્યો છે. તમને કેનથી માર મારવામાં આવેલો છે? મને પાઇપ અને હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે. પછી તમને શું એને કીધેલું છે? મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ક્યાંય પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ. તમે ન્યાય માટે શું કરશો હવે? તો મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય અપાવો. મને નિર્દોષને ખૂબ ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, તો મને ન્યાય અપાવો. મારું નામ મનુભાઈ ચુડાસમા છે. હું કમલેશ ડાકો પાડશો. મારા છોકરા એક કેન્સરની બીમારી છે, એક છોકરો અને એક કામી ખવડાવતો હતો, તેને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર માર્યો છે. આનો મને ન્યાય અપાવો. પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે. મારા કાળા ડાભા પડી ગયા છે, હાલી નથી શકતો. રાતનો ઊભો થઈને ભાગવો પડે છે. રાતનો ઊભો થઈ કાઢવી મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે? અત્યારે ખુટલા દાખલ છો સાહેબ. મને આનો કોઈ ન્યાય અપાવો. આવી હું ભૂલ મારા છોકરાની હું ભૂલ છે. પ્લાસ્ટિકના પાઇપે મારી અને તાળો મશ કરી નાખ્યો છે. તો હવે આનું શું કરવું પડે?